ઝીણકા મમ્મી હા પવન તો જો આ વખતે તો તારી હે ને પતંગ આકાશમાં વઈ જવાની હો. દોરો તો લઈ દે દોરો હવે હે ને કઈક કરું વ્યવસ્થા અને હે ને જો મને ખબર પડી ને કે કોઈની પતંગો લૂંટવા ક્યાંય ચડ્યો હો. ઓલી વખતે ના ઘોઘા બાપાના દીકરાનો પગ ભાંગી ગયો તો લોહી લુહાણ થઈ ગયો તો ખબર હે પગમાં પણ મારો નો ભાગે મારા પતંગ એમ કઈ તો તારે હું લોખંડના પગ હે તો પગમાં ચાપ જો હું ક્યાંય જોઈ ગઈ કે તું કોઈની પતંગ લૂંટવા ગયો તું એમ કહીશ ને કે મમ્મી મારે 15 પતંગો જોઈ એટલે 15 પતંગો લઈને ઘરમાં રાખી પણ મને એમ ન ખબર પડે કોઈની કપાયેલી પતંગ લેવા ગયો. હું આપણી અગાસી ઉપર જઈશ અગાસી ઉપર પતંગ આવે ને તો ઈ કાંઈ એની વાહે દોડવાનું નથી. પતંગ પતંગ કરતો પડી જઈશ નીચે પછી પતંગ ઓલી ઉડતી હોય ઈ ઉડાડી નાખું એટલે તો હું તને નવી લઈ આવી દઈશ. તું જેટલી એમ કહીશ ને કે મમ્મી લઈ આવી દે એટલી લઈ દે પણ કોઈની લૂંટવા જવાની નથી. તો કેદી હે કેદી સંક્રાંત ને દી એટલે કાલે તો કાલે અત્યારે લઈ તો દે તો કાલે ઉડાડીશ તે લઈ દઈશ તને કીધું હે ને. અને તાર પપ્પા હે ને ઈ તને ખબર નથી સીઝન મુજબનો ધંધો કરે હે એમ. મને ખબર હે પણ ક્યારે ધંધો ચાલુ કરશે તું પેલા હાલ ઘરે ખવા હવે આયા જો વાહે ચાવી પડે મમ્મી મમ્મી ખોડી ગઈ મમ્મી મમ્મી કેમ જાણે પતંગ દોરા ભાગી જાતા એકને એક વાત કઈરા રાખો છો. ક્યાં આવી તો ઓલી બારીએ પડી હશે જો જોઈ આવડે આવડે તાળા મારે આયા કેમ જાણે ભંડાર ભર્યા હોય પૈસાના આરામ જોઈ ઘરમાં 1 મહિનાનું પૂરું અનાજ નથી ને તોય આટલા આટલા તાળા નથી આય તમે હે ને બે બાપ દીકરો એવા સાઈકો હો ને કે વાત જ ન પૂછો. તું એકને એક વાત કરી રાખ અને ઓને હે ને કઈ ખબર જ નથી પડતી હાવ એટલે હાવ. તમારા પતંગ દોરા નો લેવા એમ નહીં તને ખબર છે ને તારા પપ્પા સીઝન મુજબનો ધંધો કરે છે ખબર હે કે નથી ખબર? મને ખબર જ છે તો કાલે શું છે સંક્રાંત સંક્રાંત છે ને તો તારા પપ્પા ત્યાં જા તાળું મારીને ફિરકી ને પતંગ ને દોરા ની બધું લેવા ગયા છે. એ મને ખબર છે પપ્પા હવારે વાત કરતા હતા શું કે ઓળ કાઈ વૈધું ને પૈસામાં હા આગળ મારા ધંધો નત કરવો એ હે હા હવે એને કયા સીઝન મુજબનો ધંધો તમે નહીં કરો સીઝન વહી જાય તો 6 મહિના ખાવું હું એને કઈ તો હું પતંગ દોરા ક્યાં લેવા જાઉં આપણે આપણી દુકાનેથી જ લેવાના. નો લીએ તો પપ્પા કે કરશે જ મારે આવા તો દે ને મારે પૂછવું હે કે આ બધું હું નાટક આઈદરું હે નહીં લઈ જતો તારો વારો મારો વારો કાઢ નાખી દે મારું એવું બોલાય તો મારો પતંગ ઉડાડવી તને લઈ દે શાંતિ રાખ ને લઈ જઈશ તો હા એ તમા હા બગડે હું કીએ એમ નહીં આ હું કઈ ડોકે લાગ્યું હે તને અરે તને ખબર નથી શું આ સંક્રાંતમાં શું ખબર નથી અરે ગળા કપાઈ જાય ગળા જો મેં તો આ ફિટ કરી લીધું પણ તું અને અહીંથી માનો કે દોરો છટકી ગયો ને આ જો કાન હું- આ ગળું મોઢું બધું પેક રાખવાનું હું તને એમ કહું છું અહીંયા હરિયો ફિટ કરાવ્યો આ બાંધીને રખડસ હવે ગાયઠનું આવું બધું ન કરા ત્યારે ગાયઠનું તારા ડોકમાં હલવાઈ જાય ને પવનનો તો ન્યા પડીશ ને કેટલું પેલા કરા સાપા નથી વાંચતો મારે શું લેવા દેવા સાપાય રે અરે સાય સીધું કપાઈ જ જાય છે એટલે આ બધું બાંધીને રખડસ હા ઓય ભાઈ મેં તો આ દોરો કીધું આવે તો આમ રક્ષણ થઈ જાય ને આપણું હા તઈએ એ વાત તારી હાચી રક્ષણ બહુ તારું છે તું આમ કઈ બધું હું ઘરે જતો હતો એમ તો હવે આ સંક્રાંત તો આવી ગઈ તો હું હે હવે દોરા ને પતંગ લેવા કેદી આવું ઓણ મેં ધમા વિચાર્યું હે કે મારા પતંગ ને દોરા રહ્યા ને એ ધંધો જ નથી કરવો તો પતંગ તો જો બધી દુકાને મળતી જ હોય અને દોરાય બધી દુકાને મળતા હોય પણ ધમા આજકાલ ભગેડી જે દોરો લાવશે ને એ દોરામાં તારે કાંઈ નહીં કેવું પડે અને આખા ગામમાં મારા જ દોરા વેચા હે ઠેઠ ક્યાંયથી મેઘવા હે દિલ્હીથી મેઘવા એમ નહીં સાઈનામ દોરી રાખવી હે અને ઉડાડી ઉડાડીને કાપવા બધાય તું વાત કરસ તને કઈ ખબર પડેલા કા હવે આ સાઇનીસ દોરા રહ્યા ને હા એની પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને એ તને કહું જેલમાં જાય છે હો આવા ધંધા ન કરતો એ હું જેલમાં જાઉં ને તમે છોડાવવા ન આવતા અરે પણ આવું ન કરે તને કોણ આવો દોડ ઈ તું મને શીખામણ ન દે દિલ્હીથી ચાઇનીઝ દોરા મગવા છે 2-3 બાસકા ભરી અને હમણાં આવી હોત જાહે કેટલા વાગ્યા 2:30 વાગ્યા 2:30 વાગ્યા ને સવારનો ઘરેથી નીકળી ગયો તો ઈ હાટું જ 5 વાગે ને તો દોરા આવી જાય ગામમાં અને તમે જોવો ખાલી એકવાર દોરા પૈસા કામી જ લેવા હે એકવાર તો જો બધું સાચું પણ આમ જો આ ધંધો કરાય નહીં આ ગેરકાયદેસર છે સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો છે અને કેટલાય આ પંખીડા મરી જાય ને કેટલા છોકરાઓના ને કેટલા આ વાહનવાળાના ગળા કપાઈ જાય છે તું આવો કાળો કામો કરવા ઊભો થયો છો મારી વાત સાંભળ
એ તો જો નસીબમાં લખ્યું હોય થાય. તમારો શનિવાર માંડ્યો હોય ને તો રવિવાર નો થાય. પછી તું એ દોરાનું નામ ન દે ખોટું, સમજાણું? તમારી પૈસા માંડી છે તો સહિત નથી થવાની. પણ મારે તો ઓણ ચાઇનાનો દોરો મૂક્યો હોય ને એટલા પૈસા કામી લેવા હે એની વાત પૂછમાં. હા ખબર મારે જો ફોન જ આવતા જો. હા હા આઈ અરે મજા કરો. 1 નંબર ફિરકા મૂક્યા હે. પતંગ બીજેથી લઈ લેજો, ફિરકા ખાલી મારા રાખજો તમે. અરે દોરામાં તમારે ન કેવું પડે, પોર સેજ નબળો આવી ગયો તો પણ ઓણ મેં વિચારી જ લીધું છે. તમે જોવો ને આપણા ગામમાંથી પતંગ સગાવો ને બાજુના ગામમાં તમારી પતંગ કાપી ન આવે ને તો મને કહેજો. હા હાઈ લઈ જાજો. હા ભલે. તું તારી પતંગનું ધ્યાન રાખીને પેલા કોલેજ વાળા તારી પતંગ કાપી નાખે. તું જા ને ભાઈ. તમારા જેવો હોય ને ત્યાં કોઈ દી 2 પૈસા ન થાવ, બીવરાવતા જ હોય. હાલી નીકળો હલે. પ્રતિબંધ છે ને ઓલો બંધ એમ એવા ભાઈબંધુ રાખ્યા છે. સમજો. અને આ ચાવી હું ભેગી લઈ જતા છો તમે? તમે બહાર ગયા તા પછી મારે ઘર ખુલ્લું મૂકીને વહી જવું. એમ નહીં, આ વખતે તમે પતંગ દોરાનો ધંધો નથી કરવાના એમ હે? કોને કીધું? મને એવી ખબર પડી, સાચું બોલી જાવ. પતંગનો ધંધો નથી કરવો, કા પણ દોરાનો ધંધો કરવો છે. પપ્પા ઓલી ખેલા બધાને પાકા દોરા આપ્યા હતા ગામવાળાને, મને કાચો દોરો આપ્યો હતો. તમે પાકેલા મને પાકો દોરો આપજો, મારે બધાને કાપવું યાર ખેલે. હે હા મારા દીકરા ઉપાધિ કઈમાં આજ ખાલી પતંગ બીજે જ લઈ લેવાની આપણે. અને મારે ખાલી દોરાનો ધંધો કરવો છે. અને ઓર્ડર મેં લખાવી નાખ્યો છે. અને દોરો ક્યાંથી મૂક્યો છે? દિલ્હીથી મૂક્યો છે. હે અને ચાઇનાનો દોરો. આપણા ગામમાં ભગેડીનો દોરો જેટલા લે ને એની પતંગ કપાય જ નહીં. ચાઇનાના દોરા લેતા નહીં કે નહીં, પોલીસ પકડી જાય ને જેલ ભેગી ના કરી દે. શરમ આવી જોઈ. લેતા નહીં હો, કોકના જીવન જોખમમાં નાખીને. એવું કઈ બહાર નથી બેઠા આપણે કમાવા આટું થઈને. તમારા ખર્ચા કેવડા છે? ક્યાંક ભેગું તો થવું જોઈએ ને મારે શેડા. એટલે કોકના જીવ જોખમમાં મૂકી દેવાના. પણ મેં ક્યાં કીધું હું કોક? તમને ચાઇનીઝ દોરો નહીં વેચવા દઉં બસ. મારે બધું કરવું જ છે. તું તારી રીતે રહેજે. તમારા ખર્ચા જ મને નથી પહોંચતા એટલે જ મારે 2 નંબરનો ધંધો કરવો અને પૈસા કામી લેવા છે. હું તમને સાચું કહી દઉં, જો તમે ચાઇનીઝ દોરાનો ધંધો કર્યો ને એટલે હું તમને પોલીસમાં પકડાવી દઈશ. અને આ મારી ચેલેન્જ છે, સમજી ગયા? હવે તમારે જે કરવું ને તમારી ઉપર. જેલમાં જવું હોય તો ભલે, અને બહાર જલસા કરવા હોય તો ભલે. पप्पा आप पुष्पा को दौरा पक्का चाहिए मेरे को. એ તું આને સમજાવજો મહેરબાની કરી. अब दौरा कच्चा निकला तो ये ब्रांडेड आपको चुकेगा नहीं. એ હા, આને પાછું ઓલું પુષ્પાનું મગજમાં આવ્યું હિન્દી ઝુકેગા નહીં. અરે ઊભો થઈ જતો એની યાદ નથી. आप पुष्पा नहीं, अब दौरा चाहिए मेरे को. दौरा क्या बोला? હા વાંધો ને જા. કહી દે ને, પણ આપી દઈશ. પણ જાવ આ તો પાડી હા, હાલો. જા. कटना ना चाहिए हो मेरे को. हाँ। मेरा कटना ना चाहिए. હા એટલે એમ કે મારી પતંગ કોઈ કાપવું ન. हाँ. એટલે પછી તને સાઈન દોરો જ દેવો હે. અલે મારા દીકરાને ચાઇના દોરો ન દેતો. હા, જાઓ. જોયું ને તમે બધાએ, મારી ઘરવાળી મને જેમ કહે છે કે જો સાઈના દોરા વેચા તો પોલીસને ફોન કરીને પકડાવી દઈશ. પણ વહરી તો હે હો, આનો ભરોસો ન કરાય. કદાચ ફોન કરે અને પકડાઈ જાવ તો ગાંઠનું મારે 1 કરતાં 2 થાય ને, એના કરતાં બુદ્ધિથી કામ લઉં. એ તને કહું આય તો આય હા. એ હાસુ હોય તે વાત કરી ને, એ હાસુ હો જો તે મને વાત કરી ને કે ચાઇનાનો દોરો વેચશો, પક્ષી કપાઈ જાય, માણાના આંગળા કપાઈ જાય, કોઈ ડોકા કપાઈ જાય, કોઈ નાકમાં લાગી જાય, કોઈ હોઠમાં લાગી જાય. તો એ ના, મને તારી વાત મગજમાં ઉતરી. હા, ના એ નથી, આપણે એ ચાઇનાનો દોરી જ નથી વેચવી. મારી વાત સાંભળી. હા, એ મેં ઓર્ડર લખાવ્યો છે ને, હા, હું ત્યાં જાઉં અને ઓર્ડર કેન્સલ કરતો આવું. હા. તો બસ તો ડાયા. જો અમને તો કાઈ વાંધો નથી તમારે. હા હું જાઉં હો. હા, કેન્સલ કરાવતા હો. હા હા, તો વયા ગયા ને આપણને એમેય કહી દીધું કે હવે નથી કરવું. પણ મને એવું લાગતું નથી કે આ માણા એકવારમાં આપણું માની જાય. अच्छी बात है मम्मी तारी. એટલે આ દાળમાં કઈક કાળું છે, આ બહાર જઈને કઈક આઈડિયા કરે ને હા. ઈ પેલા આપણે કઈક રસ્તો કરવો પડશે હો ઝીણકા. हाँ मम्मी
તેજ હા તમે દર ખેલે દોરા રહ્યો ને આજકાલ દોરો એક નંબર મેગવો છે પણ મારા ઘરે થોડીક માથાકૂટ છે સાઈનાનો દોરો મેગવો સમજાણું હા અને તાર ભાભી કે સાઈનાનો દોરો વેચશો ને તો પોલીસમાં પકડાવી દઈશ ને ધમકી દેતી હતી અને તને ખબર છે માથા ભાઈરે છે કદાચ હું ઘરે વેચીશ અને ફોન કરી દે તો નકામું થાય પ્રતિબંધ છે ને એટલે પણ બધોય દોરો હે ને તારી ઓલી ઓયડી રહી ને એ ઓયડી ઉતાર નાખજે હા લોકેશન આપી દઉં મજા કરી ઓલા વેપારીને હાલે તારી તો ઉતાર લેજો એ હા હાલ ઓલી ઘરમાં હેવા નગર મારો વારો ચડી જાય હા મૂક હાલો હા મેં ઓલા 3 બાસકા લખાવ્યા હે ને ચાઇનાનો દોરો હું તમને સરનામું વોટ્સઅપમાં મોકલું છું ત્યાં સીધો જવા દેજો મારા ઘર લઈને ન આવતા નગર દોરાની જગ્યા રહે ને તમારે માર ખાવો પડશે બસ કહેતા નહીં હા ઘરમાં થોડીક લબાસો માથાકૂટ થઈ એટલે મારા ભાઈબંધની વાડીએ અહીંયા ઓયડીમાં સીધા એ સારું હાલો જોયું ને તમે બતાવીએ ઘરના કામ ન આવ્યા પણ મારો ભાઈબંધ તે જ કામ આવ્યો એને કીધું ભગાડી તું તાર માલ મૂકી દે આપણી ઓયડીમાં કિશન હા ઓલો આવી ગયો માલ બધોય હા બધોય માલ આવી ગયો સેમ્પલ બતાવજી મને આ રહ્યું સેમ્પલ હા બસ લે આ જ જોયું તમે હવે મારી વાત સાંભળ તું હા આ ચાઇનાનો દોરો હે હા કેટલા બાસકા આવ્યા 3 3 બાચકા આવ્યા હે અને આ 2 સેમ્પલ લીધા હતા આ 2 સેમ્પલ લ્યા હે હવે હું શું કહું છું આ માલ તારે અહીંથી બધે વેચવાનો છે બધા એના જ ફોન આવો હા હા એ માલ આવી ગયો હે અને તમને ઓલો કિશન દેવ આવશે અને કોઈને ખબર ન પડવી જોઈએ મારી ઘરે ઠામું કી નહીં એ હા હું તને શું કહું હા મારી ઘરે હાવ શોખી મનાઈ હતી સાઈનામ દોરી વેચવાની એ તું ઉપાધિ ન કર મેં હે ને બધાને મેસેજ નાખી દીધા હે હા. બધોય માલ વેચાઈ જાય બધો વેચાઈ જાય ને ઓણ આપણે પૈસા કામી જ લેવા એક દીમાં જ કાલ તો સંક્રાંત હે હા એક દીમ પૈસા કામી લેવા હે એમાં 20% ભાગ તારો મજા કરતો તારે કાંઈ વાંધો નહીં હો પણ બધે દેવા તારે જવાનું હું ક્યાંય જઈશ નહીં જો હું દેવા જઈશ અને મારી ઘરવાળીને ખબર પડી જાય ને તો મને ધમકી મારતી હતી પોલીસમાં પકડાઈ દઈશ ને આમ ને તેમ ને અને અહીંયા મહેરબાની કરીને બંધ જ રાખજે કાંઈ વાંધો નહીં ઉપાધિ ન કરતો હાલ હું જાઉં છું ઘરે હા. આપણે અને ઓલું હરખું રાખી દેજે બધું હા હા જય શ્રી કૃષ્ણ ઓળખાણ ન પડી અરે કૃષ્ણ ભાભી આ તો હું તમો ઓય ઓય કમા ભાઈ અરે રે આ મોબાઈલ આ ભૂતની જેમ બીક લાગી ગઈ તમે નથી છાપા નથી વાંચતા આ ટીવી મને જોતા હા ઓય કેવા ગળા કપાઈ જાય છે હા, આપણે આ હું થોડુંક સલામતી રાખવી પડે ને આ રાખવી પડે તો પછી અને હું કહેતો હતો હા કે ભગેડી વચ્ચે એમ કહેતો ચાઇનીઝ દોરાની કે વાતો કરતો ઈ મેં કાઈ નો કરવા દીધું કે એવા થોડા પાપ કરવાના હે કોક પશુ પંખીડા મરી જાય એવા આ તો ખરેખર આ બસ બહુ સમજદાર છો ખરેખર. હું તો નાટ પાડ દો હાલે જ નહીં કોઈ દી હાલે બહુ કોઈ દી. સારું કામ કર્યું છે નકર છે ને આમાં એક તો પોલીસને ખબર પડે ને કાળો મને જેલમાં નાખે હા સાચી વાત છે બરાબર સાચી વાત પણ આમ બહુ એટલું ઉમદા કામ કર્યું સાચી વાત છે હું કોઈ વેચતું નથી ને ચાઇનીઝ દોરો ના, ઓલો એનો ભાઈ મને ઓલો તેજ હા તેજ મોટા ઉપાડે ચાઇનીઝ દોરાની આમ ઢગલા બંધ ઉપાડી એવો હાય તો આપણે એવું કાઈ નહીં હોય મેં તો જો આના બાપને કહી દીધું હું તમને પોલીસમાં પકડાઈ દઈશ એમાં આપણે તેજ નહીં પકડાવી દે એમાં હું. હા. બરાબર ને હવે આ પાછો આવ્યો સાવી ટાઈટ કરવા હે આવી ટાઈટ વાળી. અરે તેજને પોલીસમાં પકડાવી જ દેવાય ને એ કોકના ગળા કપાઈ જાહે તો ઈ એનું કરે આપણે આપણું કરો તે મને ના પાડી હા. મેં નો કર્યું ને કર્યું ના એને કર્યું હે ને હા તો ઈ એના કર્યા ઈ ભોગવશે તમારે શું કામ પોલીસમાં પકડાઈ દે કાંઈકનું આપણે બાજુ થાય ને એના બાપા એ રે સાચી વાત તો કરવી જોઈએ ને આ આખા આપણા ગામની બધાની સેફટીનો સવાલ છે હા ભલે સેફટીનો સવાલ હોય એ ઝીણકા ચાઇનીઝ દોરી નહીં બીતને દેગા અરે ગોળ જણકા હા, સાચી વાત છે નો પણ હું મને નથી ગમતું એમ કહું છું ઈ એનું કરે એના કર્યા ઈ ભોગવશે આપણે હું એમ કહું છું કોઈના ઘરમાં દખલગીરી કરવા જ ન જવા ઝીણકા તમે ના પાડી હા મને મેં બંધ રાખ્યું ને હા. તો નથી બેસવું આપણે હવે તે જ જોઈએ છે ઈ પક્ષી કપાય તો ભલે ને જી કપાય ઈ પાપ કેને લાગશે તને કે મને એને તો આપણે શું કમને બાંધવા જવું છે આપણે જો મારા દીકરા હું તને કહ્યું કે ઈ કાંઈક કરી હાલ ને કાંઈક વિચાર હા અને તું વેતો થા આવ તું હવે ભાઈ જાને
ઝીણકા હા મે હવે તાર પતંગ ચગાવી હે નથી ઉડાડવી પતંગ નાખેલા મારે. તો હું તો કેટલી ભાગ્યશાળી હઈશ કે મને હે તારા જેવો દીકરો મારા પેટે પડ્યો હે કે મેં તને કેટલું સમજાવ્યું માણાના દીકરાને સમજાઈને મરી જાય ને તોય સમજે જ નહીં. મેં તને કહી દીધું કે ઝીણકા આપણે પતંગ નથી ચગાવવાની તો તું માની ગયો. મમ્મી હું તારો દીકરો હો તો ઓલા પંખીડા ઉડતા હોય હા એના દીકરા નો ઉડતા હોય બિચારા હા એ નહીં દીકરા તો હોય એને કપાઈ જાય ને બિચારા. હા સાચી વાત છે પક્ષી કપાય નહીં મને જરાય નો ગમે. હા ઈ બરાબર સાચી વાત છે. એટલે મારે દોરા ઉડાડવા જ નથી પતંગ. તો હવે તારે શું કરવું છે અત્યારે કાઈ નહીં તો? હું જાઉં આટો મારવા ગામમાં. એમાં આટો મારો હું કઈ તને આગે નહીં જાજો આ ઓલા તેજે અરે હું આ ડેલી આગળ જ જાઉં ખાલી. જો ઓલા તેજે આખા ગામમાં ચાઇનીઝ દોરા વેચ્યા હે મીઠા ભેગી બરાબર. ઓલાની જ વાતો ઓલાની જ વાતો પણ એને આવું કામ કર્યું છે પાપ એ એના કઈડા ઈ ભોગવશે. તો આવડા કે આગે ચક્કર મારવા જાય નહીં જાઉં કે આગે અહીંયા જ જાઉં ખાલી. આ કાઈ વાંધો હું નહીં જાઉં છું બહાર હે બહાર અને જાઉં તમારે કઈ થાય તો તમે કઈક વીંટતા તો જાવ ગળામાં મને કઈ નથી થતું હો તમને તો કઈ નો જ થાય ને હું જાઉં છું તું ક્યાં હું જાઉં આ ડેલી લગી રહી. મારી ચુંદડી વીંટી લ્યો મફલર તો ધોવામ નાખ્યું છે. હું જાઉં મમ્મી. હા આગો નો જાતો ઝીણકા અને તમે ધ્યાન રાખજો ભૂતની જેમ નો આમ લીવરો દેતા ઊંડાના જોર જોરથી આ કોણ છે લે આ તો ઝીણકો છે. એ ઝીણકા ઝીણકા આ જો ઓલા ચાઇનીઝ દોરીનો કમાલ છે. હે ઝીણકા મારા દીકરા ઉભા તો. એ ઝીણકા જવાબ તો દે. એ ઝીણકા ઝીણકા મારા દીકરા ઝીણકા એ ઝીણકા એ ઝીણકા બોતા ઝીણકા એ ઝીણકા ઝીણકા મારા દીકરા એ ભાભી એ કેશો ભાભી ઝીણકા મારા દીકરા ઝીણકા એ ભાભી જો તો ખરા. અરે ભાભી અને ઓલો ચાઇનીઝ દોરો ગળામાં નસ કપાઈ ગઈ. ભાભી ભાભી તમે રોવો માં હવે રોવો માં અને ઓલા બગેડીને ફોન બંધ કરો. ભાભી શાંતિ રાખો ભાભી શાંતિ રાખો. મારી વાત સાંભળો ભાભી ભાભી હવે છે ને મારી વાત સાંભળો હવે દવાખાને જવા જેવું કઈ રહ્યું નથી ભાભી. ઝીણકાનું ગળું કપાઈ ગયું છે મારા દીકરાનું. કલ્પાત કરો ભાભી ઝીણકો નહીં ઉઠે ભાભી હવે નહીં ઉઠે હવે. મારી વાત સાંભળ આમ જો દમા કિશોરી આમ જો એમાં તેજનો વાંક નથી વાંક બધોય મારો હે દમા વાંક મારો હે. શું વાત કરો છો? મેં પૈસાની લાલચમાં આવીને મેં મારી ઘરવાળીને કીધું કે ચાઇનીઝ દોરા વેચવા હે. મને બીવરાવ્યો પોલીસને પકડાવી દે એટલે મેં પછી વિચારી અને બધાય દોરા મેં તેજને દઈ દીધા નફા ઉપર કે 20% તેજ તારો ભાગ 80% મારો. પૈસાની લાલચમાં આવીને મેં મારું ભોગવેલું કર્યું બધુંય. આજુગા ભાઈ મેં જ પૈસાની લાલચમાં આવી અને મેં જ મારો એકનો એક દીકરો ખોઈ નાખ્યો. પણ આજ મને ખબર પડી કે કોઈ દી આવું ન કરાય. મિત્રો હું ભાવેશ બગડી જી મેં ભૂલ કરી. મેં ખુદે જ ચાઇનીઝ દોરા વેચ્યા અને મેં ખુદે જ મારા દીકરાનો જીવ લીધો. એટલે હું તમને બધાને ખાસ કહું છું કે ચાઇનીઝ દોરા લેતા નહીં અથવા વેચતા નહીં. જો વેચશો તો જેવું મેં કર્યું એવું કોક દીક બનાવ બને તેથી આપને અફસોસનો પાર ન રહીએ. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને કાલે મકર સંક્રાંતિ છે તો બધાએ ધ્યાન રાખી અને સંક્રાંતની ઉજવણી કરજો. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ